પ્રભુનો હું પુષ્કળ આભાર માનું છું અને પ્રભુના સેવક રેવરન દિલીપભાઈનો પણ હું પુષ્કળ આભાર માનું છું કે તેમને આ સમય આપ્યો અને મિનિસ્ટ્રીનો પણ યેશુ ડિવાઇન મિનિસ્ટ્રીનો પણ હું પુષ્કળ આભાર માનું છું. સાંભળી રહેલા દરેક ભાઈ બહેનનો પણ હું પુષ્કળ આભાર માનું છું. હાલેલુયા. ખાસ હમણાં જ 9 થી 10 એક મીટિંગ અમારી પતી અને 10 ને 10 જેવી અમારી પતી અને ત્યારે અમે એક બાબત વાત કરી રહ્યા હતા કે જેમ હમણાં પ્રાર્થના કરી સંજયભાઈ, એ જ બાબત પર અમે વિષય હતો મારો કે પ્રભુનો આશીર્વાદ ધનવાન કરે છે અને ખરેખર પરમેશ્વર માં જો આપણે આત્મિક આશીર્વાદો આપણા જીવનમાં હોય છે, આપણે સંસારિક બાબતોની અંદર આપણે ઘણી વખત આપણા જીવનોની અંદર આપણે આશીર્વાદોની કલ્પના કરતા હોય છે, પણ જે વિશ્વાસી જીવન છે, વિશ્વાસી જે આપણે જીવીએ છીએ, ત્યારે મારા પ્રિયો આપણા જીવનમાં આત્મિક આશીર્વાદો હોવા જરૂરી છે. આત્મિક દ્વારો ત્યારે ખુલે છે કેમ કે બાઇબલ બતાવે છે જો તમે સ્વર્ગીય વાનાની શોધ કરશો તો તમારી પાછળ બધી જ બાબતો, સંસારની દરેક ચીજ વસ્તુઓ તમારી પાછળ આવશે. આ પૃથ્વી પરના દરેક વાના પ્રભુ તમને આપશે. પરંતુ આજે આપણે એક બાબત શીખવા માંગીએ છીએ મારા પ્રિયો કે ઈશ્વરનો જે હાથ છે, બાઇબલ બતાવે છે કે ઈશ્વરનો હાથ ક્યારેય પણ મંદ નથી પડ્યો. ઈશ્વરનો હાથ મારા પ્રિયો હરેક મનુષ્યને માટે બહુ જ આશીર્વાદ અને સામર્થ્યશાળી છે. અને જ્યારે પ્રભુનો હાથ આપણા જીવનમાં આવે છે ત્યારે મારા પ્રિયો કંઈક અદ્ભુત બાબતો આપણા જીવનમાં બને છે. અને જ્યારે જોઈએ છે મારા પ્રિયો કે પ્રભુનું વચન એમ કહે છે આપણને, હજકેલનું પુસ્તક 1લો અધ્યાય અને 3જી કલમમાં વાંચીશું. કોઈ વાંચશે હજકેલનું પુસ્તક 1લો અધ્યાય 3જી કલમ? કોઈક વાંચશે? જય મસીહ કી. હા, હજકેલ 1નું 3. ખાલદીઓના દેશમાં કબાર નદીની પાસે બુજીના પુત્ર હજકેલ યાજક પાસે યહોવાનું વચન આવ્યું. ત્યાં પ્રભુનો હાથ તેના પર હતો. હાલેલુયા. ત્યાં લખવામાં આવ્યું છે કે પ્રભુનું વચન જ્યારે આવે છે ત્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલ એમ કહે છે, અહીંયા હજકેલના જીવનના વિષયમાં મારા પ્રિયો બાઇબલ એવું બતાવે છે કે પરમેશ્વરનો હાથ એના ઉપર આવ્યો, દેવનો હાથ એના ઉપર આવ્યો. અને આપણે જોઈએ છે મારા પ્રિયો કે હજકેલ નબીના જીવનની અંદર જ્યારે પરમેશ્વરનો હાથ આવ્યો ત્યારે એના જીવન દ્વારા પ્રભુએ કેટલી અદ્ભુત અને સામર્થ્ય બાબતોને કરી. અને અહીંયા દાઉદ પણ એ જ પ્રકારે લખે છે. કાળ વૃત્તાંતના આ પુસ્તકની અંદર મારા પ્રિયો 29મો અધ્યાય અને 12મી કલમમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં પરમેશ્વરનો હાથ હોવો જોઈએ. મારા પ્રિયો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં કેમ નહીં હોય, જો ઈશ્વરનો હાથ એના જીવનમાં હોવો જરૂરી છે. મારા પ્રિયો ગઈકાલે એક બાબતને હું વાંચતો હતો કે ઘણા લોકોના જીવનની અંદર જો ઈશ્વરને જોવાની વાત હોય છે અને ઘણા લોકો એવું કહે છે કે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી. ઘણા લોકો એવું વિચારે છે કે ના, પ્રભુને આપણે કોઈ વ્યક્તિ એને પ્રભુને જોઈ શકતો નથી. પરંતુ મારા પ્રિયો બાઇબલ આપણને એ પ્રકારે કહે છે કે જેનું મન શુદ્ધ છે તેઓ દેવને જોશે. એનો મતલબ છે કે પરમેશ્વરનો જે આત્મા છે, પ્રભુનું જે વચન છે, જો આપણા જીવનમાં હોય તો મારા પ્રિયો એ શક્ય બાબત છે. પરંતુ અહીંયા હજકેલ નબીના પુસ્તકની અંદર આપણે જ્યારે જોઈએ છે ત્યારે પ્રભુનો હાથ હજકેલ પર આવ્યો. અહીંયા દાઉદ પણ કાળ વૃત્તાંતના પુસ્તકની અંદર લખે છે મારા પ્રિયો 29 અને 12માં કે પ્રભુનો હાથ દાઉદ પર આવ્યો. કોઈ પણ વ્યક્તિ મારા પ્રિયો કોઈ પણ પરિસ્થિતિમાં પરમેશ્વરનો હાથ હોવો જરૂરી છે. આજે મારા પ્રિયો કેમ કે પરમેશ્વરનો હાથ એ આશીર્વાદોને લાવે છે. પરમેશ્વરનો હાથ એ આપણા જીવનમાં છુટકારાને લાવે છે મારા પ્રિયો. જો મારા અને તમારા જીવનમાં પ્રભુનો હાથ નહીં હોતો ને મારા પ્રિયો, તો આપણે એક સંસારિક જીવનમાં જીવતા. જો પ્રભુનો હાથ આપણા જીવનમાં નહીં હોતો તો મારા પ્રિયો આપણી લાઈફ કઈ અલગ હોતી. આપણું જીવન
વ્યક્તિત્વ કદાચ કંઈક અલગ પ્રકારનું હતું. પરંતુ મારા પ્રિયો, આજે આપણા માટે શું જરૂર છે? આપણા માટે શું જરૂર છે? મારા પ્રિયો, પરમેશ્વરનો હાથ જ્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જ્યારે જોઈએ છે, જ્યારે પરમેશ્વરનો હાથ બોઆઝ પર આવ્યો, મારા પ્રિયો, યાબેસ પર આવ્યો, અને પરમેશ્વરનો હાથ નહેમ્યા પર આવ્યો, પરમેશ્વરનો હાથ એઝરા પર આવ્યો. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એવા ઘણા બધા પ્રભુના દાસો છે જેના પર પ્રભુનો હાથ આવ્યો. મારા પ્રિયો, હાલેલુયા. આપણે જોઈએ છે અને તેઓ કેટલા બધા આશીર્વાદિત થયા. મારા પ્રિયો, એઝરા, યાબેસ, મારા પ્રિયો, નહેમ્યા, કેટલા બધા લોકો આશીર્વાદિત થયા જ્યારે પ્રભુએ એમને બોલાવ્યા અને પરમેશ્વરનો હાથ એમના ઉપર આવ્યો. આજે જે બુલાહટ છે મારા પ્રિયો, એ બુલાહટ આપણા માટે મારા પ્રિયો એ ઘણા બધા દ્વારોને ખોલી નાખે છે. આપણે વિચારવાની જરૂર છે મારા પ્રિયો કે કેમ જે બુલાહટ આપણા જીવનમાં છે છતાં કેમ પ્રભુ આ દ્વારો અમારા જીવનમાંથી ખુલતા નથી? કેમ આપણે પરિસ્થિતિઓનો સામનો કરીને આપણે સામનો કરીએ છીએ અને ઈશ્વરનો હાથ આપણા જીવનમાં કેમ નથી આવતો? મારા પ્રિયો, મારા જીવનની અંદર એ બાબતને મેં જોઈ છે. જ્યારે પ્રભુનો હાથ મારા જીવનમાં આવ્યો અને પ્રભુએ મારા જીવનની અંદર એક વાયદો કર્યો કે હું તારી સાથે રહીશ, કઈ બી પરિસ્થિતિની અંદર હું તારી સાથે રહીશ. આજે હું જ્યારે પણ સેવામાં જાઉં છું, જ્યારે પણ હું પ્રભુના રાજ્યને માટે હું દોડું છું મારા પ્રિયો, ત્યારે મારા જીવનમાં એક જ બાબતને હું લઈને ચાલું છું કે પ્રભુ મારી સાથે છે, પ્રભુનો હાથ મારી સાથે છે. ગમે તેવી પરિસ્થિતિ, આજે આપણે અંતિમ ક્ષણોમાં જીવન જીવી રહ્યા છે, અંતિમ દિવસોમાં આપણે જીવી રહ્યા છે મારા પ્રિયો. પ્રભુનું આગમન ખૂબ જ નજદીક છે. ત્યારે મારા પ્રિયો, આપણે એ બાબતને સમજવું જરૂરી છે કે જ્યારે જૂના કરારની અંદર એઝરા, યાબેસ, નહેમ્યા એવા ઘણા બધા પ્રભુના દાસો પર જ્યારે પ્રભુનો હાથ આવ્યો અને પ્રભુનું વચન કહે છે કે પ્રભુએ એમને પુષ્કળ આશીર્વાદિત કર્યા. હાલેલુયા. મારા પ્રિયો, અદ્ભુત રીતે તેમનો પરમેશ્વરે ઉપયોગ પણ કર્યો. અદ્ભુત રીતે પ્રભુએ તેમનો ઉપયોગ કર્યો. આજે રાત્રે જ્યારે મારા પ્રિયો પરમેશ્વરનો હાથ દરેક પર આવશે ત્યારે દરેક જીવનને માટે એક આશીર્વાદોનો દ્વાર ખોલી નાખશે. મારા પ્રિયો, જ્યારે સફળતા, જ્યારે પરમેશ્વરનો હાથ આવે છે ત્યારે આપણા જીવનમાં સફળતા અને આશીર્વાદો આપણા જીવનમાં આવે છે. મારા પ્રિયો, પરમેશ્વરનું વચન જ્યારે આપણે વાંચ્યું કે હજકેલ પર પરમેશ્વરનો હાથ આવ્યો. જ્યારે તમે કંઈક સમસ્યા અને દુઃખમાં હોવ છો મારા પ્રિયો, ત્યારે તમારે એ બાબતને સમજવી પડશે કે પ્રભુ તમારી સાથે છે. આજે ઘણા લોકો જ્યારે કંઈક પરિસ્થિતિઓ ખરાબ આવે છે, મુશ્કેલી આવે છે, સમસ્યાઓ આવે છે, ત્યારે મારા પ્રિયો એવું વિચારી લે છે કે પ્રભુ મારી સાથે નથી અને તેઓ પ્રભુના રાજ્યને છોડી દે છે અને સંસારિક લાઈફની અંદર તેઓ જીવે છે, સંસારિક બાબતોમાં મન લગાવીને તેઓ જીવે છે. પરંતુ મારા પ્રિયો, એ દુઃખ અને પરિસ્થિતિનો સામનો કર્યા પછી, એ પરિસ્થિતિઓનો સામનો કર્યા પછી એ બાબતને સમજવું પડશે કે પ્રભુ આપણી સાથે છે, પ્રભુનો હાથ આપણા પર છે. હાલેલુયા. અને એટલા માટે મારા પ્રિયો, પરમેશ્વરનું વચન શું કહે છે? હજકેલનું પુસ્તક 1 અધ્યાય ને 5મી કલમમાં જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે પરમેશ્વરનો હાથ હજકેલ પર આવ્યો ત્યારે તેને એક દર્શનને જોયું. મારા પ્રિયો, ત્યાં લખવામાં આવ્યું છે જ્યારે પરમેશ્વરનો હાથ હજકેલ પર આવ્યો ત્યારે એ દર્શનને જોયું. આપણે કયું જોઈએ મારા પ્રિયો? વચન વાંચીએ. હજકેલનું પુસ્તક 1 અધ્યાય અને 5મી કલમ, એને કયું દર્શન જોયું જોઈએ? આપણે સમજવા માંગીએ છીએ મારા પ્રિયો. 1 અધ્યાય 5મી કલમ કોઈક વાંચશે? હિજકીએલ 1:5. હા. તેના મધ્ય ભાગમાંથી 4 પ્રાણીઓની પ્રતિમા નજરે પડી. તેઓનો દેખાવ નીચે પ્રમાણે હતો. તેઓનું સ્વરૂપ માણસને મળતું હતું. હાલેલુયા. આગળ. દરેકને 4 મુખ હતા ને તેઓમાંના દરેકને 4 પાંખ હતી. તેમના પગ સીધા હતા અને તેમના પગનું તળિયું વાસળના પગના તળિયા જેવું હતું અને તેઓ ઓપેલા પિત્તળની જેમ સળગતા હતા. તેમની પાંખો નીચે તેમની ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેના મુખ તથા પાંખો નીચે પ્રમાણે હતા. તેમની પાંખો એકબીજાની જોડાયેલી હતી. તેઓ ચાલતા ચાલતા આડા અવળા વળતા નહીં.
તેઓ દરેક સીધા આગળ ચાલ્યા જતા. આગળ તેઓના મુખની ચિકન આ પ્રમાણે હતી. દરેકના 4 મુખમાંનું એક મુખ માણસનું હતું અને 4 ને બીજું? જમણી બાજુએ સિંહનું મુખ હતું અને એ ચારોને ડાબી બાજુએ બળદનું મુખ હતું. એ ચારેને વળી ગરુડની મુખ પણ હતું. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો, ઘણી વખત આપણે વાંચીને આપણે સમજીએ નહીં. કદાચ આપણને આ બાબત અઘરી લાગે. મારા પ્રિયો, આપણે સમજવા માંગીએ છીએ આ બાબતને, અને જ્યારે હું વિચારી રહ્યો હતો કે હું શું આપું એમને, આજે શું બતાવું, કેમ કે બાઇબલ સ્ટડી ચાલતી હોય છે, પરંતુ કંઈક બાબતને હું સમજાવવા માંગુ છું મારા પ્રિયો, કે હજકીલ ને જ્યારે પ્રભુએ આપણે આ વચનની અંદર વાંચીએ છીએ, જ્યારે પરમેશ્વરનો હાથ હજકેલ પર આવ્યો મારા પ્રિયો, ત્યારે તેને એક દર્શનને જોયું. આજે મારા પ્રિયો, ઘણા ખરા લોકો છે જેના જીવનમાં પ્રભુ જ્યારે દર્શન આપે છે, કેમ કે જ્યારે એનો પરમેશ્વરનો હાથ આપણા જીવનમાં આવે છે, ત્યારે મારા પ્રિયો ઘણા બધા દર્શનોને આપણે જોઈએ છે. પરંતુ અહીંયા આપણે સમજવા માંગીએ છીએ મારા પ્રિયો કે હજકેલ પર જ્યારે હાથ આવ્યો અને ત્યારે તેને એક દર્શન જોયું અને તેને તેના જીવનમાં કંઈક બાબતોને જોઈ, કંઈક એવી બાબતોને જોઈ જેને આપણે સમજવા માંગીએ છીએ. તેને 4 પ્રાણીઓની પ્રતિમાને જોઈ, જેમ વાંચી ગયા સંજયભાઈ, અને તે પ્રાણીઓને હજકેલમાં આપણે સમજી નથી શકતા. કેવલ આપણે વાંચ્યું છે મારા પ્રિયો કે આ પ્રકારના પ્રાણી હતા અને એકનું મોં સિંહ જેવું હતું, એકનું મોં ગાયના મોઢા જેવું હતું, એકનું મોં ગરુડના જેવું હતું. આપણે એવી રીતે વાંચીએ છીએ. પરંતુ મારા પ્રિયો, આ સમજવાને માટે મારા પ્રિયો આપણે એક વચનને વાંચવા માંગીએ છીએ કે આ બાબતને આપણે સમજીએ કે જે 4 પ્રાણીઓની પ્રતિમાને જોઈ તે પ્રાણીઓ ને હજકેલમાં આપણે સમજી નથી શકતા કે તે કેવા પ્રકારે હતા. પરંતુ આપણે જોવા માંગીએ છીએ પ્રકટીકરણનું પુસ્તક 4થો અધ્યાય ને 7મી કલમમાં આપણે વાંચી શકીએ છીએ. અને પ્રકટીકરણનું પુસ્તક 4થો અધ્યાય ને 7મી કલમમાં પ્રકટીકરણ 4:7. હા, પહેલું પ્રાણી સિંહના જેવું હતું. હા, ને જો બીજું હવે જે આપણે હજકેલની અંદર વાંચ્યું, જે પ્રાણીઓના વિષયમાં વાંચ્યું મારા પ્રિયો, એ પ્રાણીઓ હવે ક્યાં જોઈએ છે? આપણે સ્વર્ગમાં જોઈએ છે. સ્વર્ગમાં જોઈએ છે. અને એ જ પ્રાણીઓનો પ્રત્યુત્તર, એ જ પ્રાણીઓ આપણે અહીંયા સ્વર્ગમાં જોઈએ છે. અને એ બિલકુલ સાફ રીતે આપણને બતાવે છે. વાંચીએ સંજયભાઈ. ને બીજું પ્રાણી વાસણાના જેવું હતું. હા, ને ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું. ને ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું હતું. હાલેલુયા. મારા પ્રિયો, આ 4 પ્રાણીઓના વિષયમાં આપણે વાંચ્યું. જેમ હજકેલની અંદર આપણે વાંચ્યું 1 અને 5માં આ પ્રાણીઓના વિષયમાં લખવામાં આવ્યું છે, પણ સંપૂર્ણ રીતે આપણે અહીંયા સમજી શકીએ છીએ મારા પ્રિયો પ્રકટીકરણ 4 અને 7માં કે આ 4 પ્રાણીઓને આપણે સ્વર્ગમાં જોઈએ છીએ. પહેલું પ્રાણી જે સિંહના જેવું હતું, બીજું પ્રાણી જે વાછરડા જેવું હતું, ત્રીજું પ્રાણી જે માણસના જેવું હતું, અને ચોથું પ્રાણી ઉડતા ગરુડના જેવું હતું. આ 4 પ્રાણીઓનો અનુભવ આપણને દર્શાવવામાં આવ્યો છે મારા પ્રિયો. આ 4 પ્રાણીઓનો અનુભવ આપણને દર્શાવવામાં આવ્યું છે. આ 4 પ્રાણીઓ મારા પ્રિયો જે સ્વર્ગમાં હતા, એમ કહે છે કે પહેલું પ્રાણી સિંહના જેવું હતું, બીજું પ્રાણી વાછરડાના જેવું હતું, ત્રીજું પ્રાણી માણસના જેવું હતું, ચોથું પ્રાણી ગરુડના જેવું હતું. મારા પ્રિયો, આ જે 4 જે અનુભવ છે મારા પ્રિયો, એ નવા કરારના 4 સુવાર્તાના વિષયમાં છે. આ જે 4 અનુભવ છે, આ 4 પ્રાણીઓ છે, એ 4 સુવાર્તાના વિષયમાં લખવામાં આવ્યું છે મારા પ્રિયો. હાલેલુયા. આપણે આ 4 સુવાર્તાના વિષયમાં આપણે સમજવાનું છે. આ પ્રાણીઓના વિષયની અંદર જે લખવામાં આવ્યું છે એ 4 સુવાર્તાના વિષયમાં લખવામાં આવ્યું છે. હાલેલુયા. કદાચ મારા પ્રિયો આપણે પહેલા એ બાબતને સમજ્યા નહીં હોય, પણ હું આ બાબતને સમજાવવા માંગુ છું કે આ 4 પ્રાણીઓ
મારા પ્રિયો એ 4 સુવાર્તાના વિષયમાં બતાવે છે. હજકેલ નબીના પુસ્તકની અંદર પ્રભુએ હજકેલને દર્શન આપ્યું અને એમને બતાવ્યું કે આ પ્રાણીઓ કયા વિષયની અંદર બતાવે છે. આ પ્રાણીઓનું દર્શન એના જીવનની અંદર જે દર્શન છે એ કઈ મહત્વતા બતાવે છે, કયા જીવનના વિષયમાં બતાવે છે, કયા ઉદ્દેશ્યના વિષયમાં બતાવે છે. મારા પ્રિયો આ 4 પ્રાણીના વિષયમાં જે બતાવવામાં આવ્યું છે એ 4 સુવાર્તાના વિષયમાં વાંચીએ છીએ. જ્યારે તમે પહેલી સુવાર્તા માથીના વિષયમાં વાંચો છો ત્યારે મારા પ્રિયો એને લખવામાં આવ્યું છે. જ્યારે તમે માથીની સુવાર્તાની અંદર વાંચશો તો મારા પ્રિયો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક રાજાના રૂપમાં દર્શાવવામાં આવ્યું છે. કેમ કે એમ લખવામાં આવ્યું છે કે ઈસુ એક રાજા છે. ઈસુ આપણો સર્વશક્તિમાન રાજા છે તેમ આપણે વાંચીએ છીએ. માથીમાં વાંચીએ છીએ કે ઈસુ એક સિંહ છે, સિંહ ગર્જના કરનાર સિંહ સમાન છે, એક રાજા છે. જ્યારે આપણે મંડળીમાં આવીએ છીએ મારા પ્રિયો, જ્યારે આપણે મંડળીમાં આવીએ છીએ ત્યારે આપણે આ 4 પ્રાણીઓના સમાન આપણે જીવન જીવી રહ્યા છે. દરેક વિશ્વાસી લોકો જ્યારે મંડળીમાં આવે છે મારા પ્રિયો, ત્યારે આપણે આ 4 પ્રાણીઓના જીવનના વિષયના અંદર 4 પ્રાણીઓના જેવું આપણે જીવન જીવી રહ્યા છે. હાલેલુયા. મારા પ્રિયો બહુ જ ખૂબ સુંદર બાબત લખવામાં આવી છે. જ્યારે હું આ બાબતને વાંચતો હતો, જ્યારે હું આને સમજતો હતો, જ્યારે આનો અભ્યાસ કરતો હતો ત્યારે મારા પ્રિયો એક બાબત લખવામાં આવી હતી કે જ્યારે આપણે મંડળીમાં આવીએ છીએ ત્યારે આ 4 પ્રાણીઓના જીવનના વિષય આ સમાન જ આપણે જીવન જીવી રહ્યા છે. એક વિશ્વાસુ જીવન આ 4 પ્રાણીઓના સમાન આપણે જીવન જીવી રહ્યા છે. જ્યારે પહેલી સુવાર્તા મારા પ્રિયો આપણે જ્યારે જોઈએ છે માથીની લખેલી સુવાર્તાની અંદર ઈસુને એક રાજાના રૂપમાં દર્શાવવામાં આવ્યો છે. એને લખવામાં આવ્યું છે કે ઈસુ એ રાજાઓનો રાજા છે અને એ સિંહ છે જે કુળમાંથી આવ્યો છે, જે રાજાઓનો રાજા છે અને એ જ રાજ કરશે. એ સર્વશક્તિમાન પરમેશ્વર છે એના વિષયમાં બતાવવામાં આવ્યું છે. અને આ 4 પ્રાણી પરમેશ્વરે આપણા જીવનમાં આપ્યા છે મારા પ્રિયો. હાલેલુયા. આપણા જીવનમાં આપ્યા છે. આ 4 પ્રાણી આપણા જીવનમાં આપ્યા છે, તમારા અને મારા જીવનમાં આપ્યા છે. એ આગળ આપણે સમજીશું મારા પ્રિયો. તમારા અને મારા જીવનમાં પ્રભુએ આ 4 પ્રાણીઓ આપ્યા છે. અને એટલા માટે હજકેલ નબી પર જ્યારે પ્રભુનો હાથ આવ્યો ત્યારે મારા પ્રિયો પ્રભુએ એને આ 4 પ્રાણીઓના વિષયમાં બતાવ્યો, દર્શન બતાવ્યું. ઈશ્વરે અદ્ભુત અને સામર્થ્ય દર્શન એને બતાવ્યું મારા પ્રિયો. અને આપણે નવા કરારની આપણે જોઈએ છે પ્રકટીકરણની અંદર એ પરમેશ્વરના જે 4 પ્રાણીઓ છે, આ જે બાબત બતાવવામાં 4 પ્રાણીઓના વિષયમાં એ સ્વર્ગની અંદર આપણે જોઈએ છે. અને મારા પ્રિયો લખવામાં આવ્યું છે મારા પ્રિયો એ મંડળીના જીવનના વિષયમાં આ 4 પ્રાણીઓનું મહત્વ, આ 4 પ્રાણીઓનું મહત્વ ખૂબ જ જરૂરી છે. અને પ્રાણીઓ મારા પ્રિયો આપણે પરમેશ્વરે આપણા જીવનમાં આપ્યા છે આ 4 પ્રાણીઓ. હાલેલુયા. મારા પ્રિયો પહેલા આપણે બધા જ સાધારણ વ્યક્તિઓ હતા. આપણે એક સામાન્ય લોકો હતા મારા પ્રિયો. આપણે એકબીજાને ઓળખતા બી નહીં હતા, આપણે એકબીજાને જાણતા પણ નહીં હતા. એક સામાન્ય લોકો હતા, આપણે સામાન્ય વ્યક્તિ લોકો મારા પ્રિયો. પરંતુ પરમેશ્વરે આપણને સિંહ અને એક રાજા સમાન આપણને પરમેશ્વરે બનાવ્યા છે. એક સિંહ અને રાજા સમાન પરમેશ્વરે આપણને બનાવ્યા છે. અને એટલા માટે માથેની લખેલી સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે ઈસુ એ રાજા છે. એ રાજ કરવાને માટે મારા પ્રિયો આ સંસાર પર રાજ કરવાને માટે નહીં. લોકો સંસારિક રાજાને શોધતા હતા, પણ તેને કહ્યું કે હું હૃદયો પર, દિલો પર રાજ કરવાને માટે આવ્યો છું. હું રાજાઓનો રાજા છું. અને એટલા માટે મારા પ્રિયો આજે આપણે એ બાબતને સમજવું પડશે કે પરમેશ્વરે આપણને એક સિંહ સમાન, એક રાજા સમાન આપણને બનાવ્યા છે. જેવી રીતે આજે રાત્રે તમે મંડળી છો ત્યારે પરમેશ્વર તમને કહી રહ્યો છે કે તમે કોઈ સાધારણ વ્યક્તિ નહીં, તમે એક સિંહ સમાન, એક સિંહના રાજા સમાન પરમેશ્વરે તમને બનાવ્યા છે. એક રાજા છો તમે, પ્રભુના બાળકો છો મારા પ્રિયો, રાજાના દીકરા, રાજા સમાન. મારા પ્રિયો પરમેશ્વરનું વચન છે. અહીંયા લખે છે મારા પ્રિયો તમે બળવાન છો, શારીરિક રીતે, આત્મિક રીતે પ્રભુ તમને કહે છે તમે સામર્થશાળી છો, બળવાન છો. આત્મિક રીતે પરમેશ્વર તમને બળવાન બનાવે છે. અને એટલા માટે મારા પ્રિયો પરમેશ્વરનું વચન કહે છે કે આ 4 પ્રાણી આપણા જીવનમાં છે. પહેલી બાબત
મારા પ્રિયો, માથીની લખેલી સુવાર્તાની અંદર અને લખવામાં આવ્યું છે આ 4 સુવાર્તા છે જે પરમેશ્વરે આપણને આપી છે, મંડળીને આપી છે. મંડળીના વિષયમાં લખવામાં આવ્યું છે કે આ સુવાર્તા તમને આપવામાં આવી છે. અને એટલા માટે 4 સુવાર્તાના વિષયમાં આપણે જ્યારે જોઈએ છે મારા પ્રિયો, ત્યારે માથીની લખેલી સુવાર્તાની અંદર પહેલી બાબત લખવામાં આવ્યું છે કે ઈસુ એ રાજા છે. એટલા માટે મારા પ્રિયો, જે પ્રાણી આપણે જોયું સિંહના સમાન, એ બતાવે છે કે પ્રભુ ઈસુ એક સિંહ છે, એ રાજા છે, એ સર્વશક્તિમાન પરમેશ્વર છે. પહેલું પ્રાણી એ બતાવે છે મારા પ્રિયો કે સિંહાસન પર બેઠેલો એ સિંહ છે, રાજા છે. અને એટલા માટે મારા પ્રિયો, એ પહેલા પ્રાણીના વિષયમાં એ બાબતને આપણે જોઈએ છે. બીજું જે પ્રાણી હતું તે વાછરડા જેવું હતું મારા પ્રિયો. બીજું જે પ્રાણી હતું, અહીંયા લખેલું છે પ્રકટીકરણ 4:7 કે બીજું જે પ્રાણી હતું એ વાછરડા જેવું હતું. મારા પ્રિયો, માર્ક ઈસુ ખ્રિસ્તના વિષયમાં લખે છે. માર્કની લખેલી સુવાર્તાની અંદર માર્ક એમ લખે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિષયમાં કે ઈસુ ખ્રિસ્ત એક સાચો સેવક હતો, એક સાચો ઘેટા પાળક હતો, એક સાચો ચરવાહો હતો, જે વ્યક્તિને સેવાના વિષયમાં કહેવામાં આવ્યું હતું અને તે સેવા પૂરી કરી એને, અને સેવા પૂરી કરનારો હતો મારા પ્રિયો. તે વ્યક્તિ જે કાર્ય પૂરું કર્યું તે એક સારો સેવક છે. પ્રભુ ઈસુ એક સારો સેવક છે, સારો ઘેટા પાળક છે. માર્ક એમ લખે છે મારા પ્રિયો કે એક સારો સેવક, એક સારો ઘેટા પાળક. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પોતાના કામને માટે અને તેમને તે કામ પૂરું કર્યું. એક પોતાના કામને માટે તે આવ્યો અને પરમેશ્વરનું વચન એમ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ કામ પૂરું કર્યું. એક સાચો સેવક જેને કામ આપવામાં આવ્યું, એક સાચો ચરવાહો જેને પરમેશ્વરે કામ આપ્યું, એને એ પૂરું કર્યું. આજે મારા પ્રિયો, પ્રભુએ આપણને જે કામ આપ્યું છે, આપણે જ્યારે પૂરું કરીએ છીએ ત્યારે કહે છે મારા સાબાસ દીકરા. પ્રભુ આપણને આપણી પીઠને તબતબાવે છે. અને મારા પ્રિયો, બાઇબલ એવું કહે છે કે જે કાર્ય તેને પૂરું કર્યું તે એક સારો સેવક છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પોતાના કામને માટે આવ્યો અને તેને એ વધસ્તંભ પર એનું કામ પૂરું કર્યું. અને મંડળીમાં પ્રભુ મારા પ્રિયો, જે કામ એને પૂરું કર્યું એક સાચા સેવક તરીકે વધસ્તંભ પર એનું લોહી વેવડાવીને, અને આજે તમને અને મને પ્રભુ મંડળીમાં લઈ આવ્યો મારા પ્રિયો, એના રાજ્યને માટે, એની સેવાને માટે. મારા પ્રિયો, એક બલિદાનના રૂપમાં તેને પોતાને આપી દીધો મારા પ્રિયો. મારા પ્રિયો, એક બલિદાનના રૂપમાં જે બલિદાન એને મારા પ્રિયો આપણે આપવાનું હતું, જે બલિદાન મારા પ્રિયો આપણા પાપોને માટે આપણે આપવાનું હતું, આપણા અપરાધોને માટે આપણે જે બલિદાન આપવાનું હતું, મારા પ્રિયો, જે પ્રાણી વાછરડા જેવું હતું, મારા પ્રિયો, પ્રથમ હલવાનના સ્વરૂપમાં તેને પોતાના જીવનને મારા પ્રિયો, એમ લખે છે માર્ક કે પોતાના જીવનને મારા પ્રિયો એને વધસ્તંભ પર આપણા માટે આપી દીધું, બલિદાન આપી દીધું એક વાછરડાના રૂપમાં. હાલેલુયા. કેમ કે તે હલવાન બનીને આવ્યું. બાઇબલ બતાવે છે મારા પ્રિયો, માર્કની લખેલી સુવાર્તાની અંદર, બીજી સુવાર્તાની અંદર લખવામાં આવ્યું છે કે તે હલવાન બનીને આવ્યો. આ બીજું પ્રાણી એ બાબતને બતાવે છે મારા પ્રિયો, વાછરડો એ બાબતને દર્શાવે છે કે એ હલવાન બનીને આવ્યો અને એ હલવાન આપણા માટે બલિદાન થયું, એને જીવ આપી દીધો. અને એ પ્રભુ મારા પ્રિયો તમને અને મને મંડળીમાં લઈ આવ્યો, એની મંડળીમાં લઈ આવ્યો, એની કન્યા તરીકે પ્રભુ આપણને લઈ આવ્યો. હાલેલુયા. મારા પ્રિયો, આજે પ્રભુએ આપણને કાર્ય આપ્યું છે આપણા આત્મિક જીવનમાં કાર્ય પૂરું કરવાને માટે. પ્રભુ આજે તમારા આત્મિક જીવનમાં કંઈક કરવા માંગે છે મારા પ્રિયો. પ્રભુએ આપણને જે કાર્ય આપ્યું છે મારા પ્રિયો, એને આપણે પૂરું કરવું પડશે. તમારા આત્મિક જીવનને માટે પરમેશ્વરે કોઈ કાર્ય આપ્યું છે, તેને તમારે પરિપૂર્ણ કરવું પડશે મારા પ્રિયો. તમે તમારી આંખોને ઉઠાવીને જુઓ મારા પ્રિયો કે પ્રભુએ કયું કાર્ય તમારા જીવનને માટે આપ્યું છે. તમારે એ બાબતને સમજો મારા પ્રિયો. તમે પ્રાર્થના કરો પ્રભુને કે પરમેશ્વરે એવું કયું કાર્ય મને આપ્યું છે. મારા પ્રિયો, સ્વર્ગ તરફ જુઓ તમે, અને પ્રભુને તમને ખૂબ જ આશીર્વાદિત કરશે મારા પ્રિયો. હું વિશ્વાસ કરું છું પ્રભુ તમને ખૂબ જ આશીર્વાદિત કરશે મારા પ્રિયો. આ બીજું પ્રાણી જે હલવાન હતું મારા પ્રિયો, એ હલવાનના રૂપમાં એક સેવક તરીકે પ્રભુ આ પૃથ્વી પર આવ્યો. પહેલું પ્રાણી જે બતાવે છે મારા પ્રિયો, જે રાજાઓનો રાજા, જે સિંહ છે,
જે રાજા છે મારા પ્રિયો, જંગલમાં સિંહ હોય છે, જે રાજા સમાન હોય છે. અને મારા પ્રિયો, પ્રભુ આ સંસારની અંદર નહીં, પરંતુ મારા પ્રિયો આપણા હૃદયો પર રાજ કરવાને માટે આ સંસારની અંદર આવ્યો, આપણા જીવનો પર રાજ કરવાને માટે આ સંસારમાં આવ્યો, અને રાજાઓનો રાજા હતો મારા પ્રિયો. બીજી બાબત આપણે જોઈ મારા પ્રિયો, કે હલવાનના રૂપમાં મારા પ્રિયો આ પૃથ્વી પર આવ્યો, અને તેને વધસ્તંભ પર આપણા પાપોને લઈ લીધા, આપણા અપરાધોને લઈ લીધા, આપણી ગુનાહોને લઈ લીધા. મારા પ્રિયો, આપણે જે ભોગવવાનું હતું, આપણે જે સહન કરવાનું હતું, એ પોતે સહન કરીને મારા પ્રિયો આપણા ભવિષ્યને માટે, મારા પ્રિયો આપણા આત્મિક જીવનને માટે પોતે મારા પ્રિયો હલવાનના રૂપમાં એ બલિદાન થયો, એ વાછરડાના રૂપમાં બલિદાન થઈ ગયો મારા પ્રિયો. અને ત્રીજું પ્રાણી મારા પ્રિયો એ બાબતને દર્શાવે છે મારા પ્રિયો, આપણે જોઈએ છે કે એ માણસના જેવું મોઢું હતું એનું. ત્રીજું પ્રાણી એ બાબતને બતાવે છે કે મોઢું માણસના જેવું હતું. હાલેલુયા. અને મારા પ્રિયો, આપણે જોઈએ છે લુકની લખેલી સુવાર્તાની અંદર એ બાબતને આપણે બતાવે છે પ્રભુ, કે ઈસુ ખ્રિસ્ત આવ્યો અને તેને માણસનું રૂપ લીધું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યો. લુક એમ બતાવે છે મારા પ્રિયો, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંસારની અંદર આવ્યો, અને તેને એ રાજાઓનો રાજા હોવા છતાં, એ પ્રભુનો પ્રભુ હોવા છતાં, એને સર્વ અધિકારો હોવા છતાં તે એક માણસના રૂપમાં પૃથ્વી પર આવ્યો. અને મારા પ્રિયો, આ પ્રાણી માણસનું જે મોઢું બતાવે છે મારા પ્રિયો, ઈસુ ખ્રિસ્ત આવ્યો અને તેને માણસનું રૂપ લીધું. જ્યારે તમે લુકની સુવાર્તાને વાંચશો અને લખવામાં આવ્યું છે કે માણસનો દીકરો, ઘણી વખત તમે વાંચશો મારા પ્રિયો, લુકમાં માણસના દીકરા વિશે, માણસના દીકરા વિશે એમ લખવામાં આવ્યું છે. અને ઈસુએ પોતાને નમ્ર કર્યો અને વધસ્તંભ પર ચડાવ્યો. માણસનો દીકરો આવ્યો પૃથ્વી પર, અને મારા પ્રિયો, એ તમારા અને મારા માટે આવ્યો, તમારા અને મારા જેવો બનીને આવ્યો, એક માણસ બનીને આવ્યો, સામાન્ય માણસ બનીને આવ્યો. અને ત્રીજું પ્રાણી જે માણસના મોઢા જેવું હતું મારા પ્રિયો, એક સામાન્ય માણસ બનીને આવ્યો, અને તેને પોતાને નમ્ર કર્યો. ઈશુએ પોતાને નમ્ર કર્યો. એ સ્વર્ગીય પિતા હોવા છતાં પણ પોતાને નમ્ર કર્યો, પોતાના જીવનને તેને નમ્ર કર્યો મારા પ્રિયો. એના પર ઘણું બધું સહન મારા પ્રિયો એને સહન કર્યું, અને પોતાને નમ્ર કર્યું, અને બાઇબલ બતાવે છે કે તેને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યો. મારા પ્રિયો, આજે રાત્રે, આજે જે કંઈ પણ સંકટમાંથી તમે પસાર થઈ રહ્યા હોય, હું તમને કહેવા માંગુ છું મારા પ્રિયો, આજે તમે ગમે તેવા સંકટમાંથી પસાર થઈ રહ્યા હોય, જે કંઈ પણ દુઃખમાંથી તમે પસાર થઈ રહ્યા હોય મારા પ્રિયો, તો પણ તમે નમ્ર છો, તો પણ તમારા જીવનને તમે નમ્રતામાં રાખો છો મારા પ્રિયો, અને તેમાંથી પસાર થાઓ છો. અને તમને છેલ્લા સમયમાં હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમને વિજય આપશે. તમારા જીવનમાં તમે દુઃખ અને પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હશો, મુશ્કેલીનો સામનો કરી રહ્યા હશો, પરંતુ મારા પ્રિયો, હું છેલ્લા સમયમાં હું તમને કહેવા માંગુ છું, પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદિત કરશે. એ મુશ્કેલી અને પરિસ્થિતિમાંથી પ્રભુ બહાર કાઢશે. હાલેલુયા. કેમ કે આ પ્રભુનું વચન છે, પ્રભુની સુવાર્તા છે, જે પ્રભુએ આપણને આપી છે. આ ચાર પ્રાણીઓના વિષયમાં જ્યારે મારા પ્રિય પ્રભુએ આપણને કહ્યું છે કે આ ચાર પ્રાણીઓ તમારામાં લાગુ કરવામાં આવ્યા છે, તમારી અંદર છે, મંડળીની અંદર છે, જે આ ચાર પ્રાણીઓ છે. અને એટલા માટે મારા પ્રિયો, આ છેલ્લા સમયમાં મારા પ્રિયો, તમને પરમેશ્વર વિજય આપશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મારી ઘોષણા છે કે પ્રભુ તમને આશીર્વાદિત કરે. હાલેલુયા. મારા પ્રિયો, તમે તમારા જીવનની અંદર નમ્રતાનું જીવન જીવવું પડશે મારા પ્રિયો. આજે 4 દિવસ પહેલા હું એક સભાની અંદર હતો, અને દાહોદની અંદર હતો, અને ત્યાં અમે સભામાં ગયા, અને ત્યાં જ્યારે અમે પ્રચાર કરી રહ્યા હતા, અને ત્યારે એક બેન આવી, અને બેન રડી રહી હતી. અને મેં કીધું, બેન શું કરવા રડો છો? ત્યારે બેને કહ્યું કે સાહેબ, મારા પેટની અંદર એક મોટી ગાંઠ છે, અને એનાથી હું તકલીફમાં છું, બહુ જ તકલીફમાં છું, અને હું આજે એટલા માટે જ આવી છું કે પ્રભુ મારા જીવનમાં કામ કરે. મેં કીધું, બેન તમે એટલા માટે આવ્યા છો કે પ્રભુને તમે તમારા જીવનમાં તમે ગ્રહણ કરો, પ્રભુને તમારા જીવનની અંદર તમે સ્થાન આપો,
તમારા જીવનની અંદર પ્રભુને તમે પ્રથમ સ્થાન આપો, જેથી કરીને પ્રભુ તમારા જીવનમાં રાજ કરનાર બને અને તમે એના બાળકો બનીને તમે એક રાજ કરનારા વ્યક્તિ બનો. મેં બેનને કહ્યું, બેન તું વિશ્વાસ કર. અને મેં પ્રાર્થના કરી મારા પ્રિયો, અને પ્રાર્થના કરતાની વારમાં જ એ બેન દૂર સુધી ફેંકાઈ ગયા અને બેનને ઉઠાડવામાં આવ્યા. મેં કીધું, બેન તમે તમારા પેટની ગાંઠને ચેક કરો. અને બેને ચેક કરી. મારા પ્રિયો, પરમેશ્વરે એની ગાંઠને પીગળાવી દીધી. અદ્ભુત સાક્ષી એ બેને એ જગ્યા પર આપી, સ્ટેજ પર જઈને, કે પ્રભુએ મારા જીવનમાં કામ કર્યું. પરંતુ મારા પ્રિયો, આપણે જ્યારે આપણું જીવન નમ્રતાનું જીવન જીવીએ છીએ, જ્યારે આપણે પ્રભુને એક વિશ્વાસીપણાનું જીવન જીવીએ છીએ, ત્યારે મારા પ્રિયો, આપણે ઘણી વખત આપણે આપણું જીવન ગુસ્સાવાળું જીવન રાખીએ છીએ. આપણા જીવનમાં ગુસ્સો હોય છે. આપણા જીવનમાં મારા પ્રિયો એવો ગુસ્સો રાખીએ છીએ, જેથી કરીને મારા પ્રિયો કોઈ પણ પ્રશ્ન તમારા જીવનમાં તમે ન કરો. મારા પ્રિયો, એવો પ્રશ્ન તમે નહીં કરો, ગુસ્સો તમે નહીં કરો. આપણું જીવન નમ્રતાનું જીવન હોવું જોઈએ. કેમ કે મારા પ્રિયો, પ્રભુએ આપણા માટે 4 સુવાર્તા એટલા માટે આપી, એ 4 પ્રાણીના રૂપમાં એટલા માટે બતાવવામાં આવ્યું કે પ્રભુ ઈસુ આપણા માટે બલિદાન થયો. મારા પ્રિયો, હાલેલુયા. પ્રભુએ આપણા માટે જીવન આપી દીધું. મારા પ્રિયો, એક નમ્રતાનું જીવન. એને ઠટ્ટા મસ્કરી કરવામાં આવી, અને મારવામાં આવ્યો, અને ઘણું બધું કહેવામાં આવ્યું. મારા પ્રિયો, એને સહી લીધું, નમ્રતા બતાવી. પ્રભુ એમ કહે છે, હું નમ્ર બન્યો, તમે નમ્ર બનો. અને એટલા માટે મારા પ્રિયો, આપણે બાબતને સમજીએ. આપણા જીવનમાં યહોવાને ધન્યવાદ આપવાનું છે. આપણે પરમેશ્વરને ધન્યવાદ આપીએ. આપણા જીવનમાં આપણા જીવનની એક મહત્વતા છે કે પ્રભુની અંદર આપણે સમર્પણ કરીએ. હાલેલુયા. મારા પ્રિયો, ચોથા પ્રાણીના વિષયમાં, પહેલા પ્રાણીના વિષયમાં આપણે વાંચ્યું. મારા પ્રિયો, સિંહના સમાન આપણે જોયું. સિંહના જેવું મોઢું હતું, જે રાજાને બતાવે છે, ઈશુને રાજા તરીકે બતાવે છે. આપણે એના દીકરા દીકરી તરીકે પ્રભુ આપણને બતાવે છે. મારા પ્રિયો, અને એટલા માટે મારા પ્રિયો, બીજી બાબત બતાવે છે કે બીજું જે મોઢું હતું, મારા પ્રિયો, એ વાછરડા જેવું હતું, જે પ્રભુના બલિદાનને બતાવે છે, જે પરમેશ્વરના બલિદાનને બતાવે છે, જે પ્રભુએ આપણા માટે આપી દીધું. ત્રીજી બાબત આપણે જોઈએ છે મારા પ્રિયો, કે એ માણસના જેવું મોઢું હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વર હોવા છતાં એક સામાન્ય માણસ બનીને મારા પ્રિયો, એ આપણી મધ્યમાં રહેવા માટે આવ્યો. તમારી અને મારી મધ્યમાં રહેવા માટે આવ્યો. એ એના બલિદાનને બતાવે છે, એના સમર્પણને બતાવે છે. અને એટલા માટે મારા પ્રિયો, ચોથા પ્રાણીના વિષયમાં જ્યારે આપણે વાંચીએ છીએ, ગરુડ પ્રભુત્વને દર્શાવે છે. મારા પ્રિયો, ગરુડ જે છે એ પ્રભુત્વને દર્શાવે છે, અને જે ઉપર ઉડે છે. હાલેલુયા. ગરુડ તો ઉપર ઉડતો હોય છે, બરોબર, નીચે નહીં ઉડે, ઉપર ઉડે. અને બાઇબલની અંદર લખ્યું છે મારા પ્રિયો, જો તમે યોહાનની સુવાર્તાને તમે વાંચશો, તો યોહાન લખે છે કે તે પરમેશ્વરનો દીકરો છે. ઉપરની વાત કરે છે. યોહાન એમ લખે છે કે તે પરમેશ્વરનો દીકરો છે. ઉપરની વાત કરે છે. મારા પ્રિયો, તમે જો યોહાનની લખેલી સુવાર્તાની અંદર તમે વાંચશો, તો યોહાન એમ લખે છે કે પ્રભુ ઈસુ એ એમ કહે છે કે તે પરમેશ્વરનો દીકરો છે, એ પરમેશ્વરનો પુત્ર છે. અને એટલા માટે મારા પ્રિયો, યોહાન બીજા લેખકોની કંઈક અલગ જ વસ્તુ લખે છે. બીજા લેખકોની જેમ નથી લખતો, પણ અલગ જ બાબત લખે છે. અને જો તમે ગરુડના વિષયમાં સમજશો, તો જ્યારે તોફાન આવે છે મારા પ્રિયો, ત્યારે નાના પક્ષીઓ ડરી જાય છે. જ્યારે તોફાન આવે છે મારા પ્રિયો, ત્યારે નાના જે પક્ષીઓ હોય તે ડરી જાય છે. પણ જ્યારે તોફાન આવે છે ને મારા પ્રિયો, ત્યારે ગરુડ એવું પક્ષી છે, જ્યારે તેને મજા આવે છે, એ તોફાનમાં પણ તે ઉપર ઉડે છે. ગરુડ એવું પક્ષી છે જે તોફાનમાં પણ તે ઉપર ઉડે છે, ઉપર ને ઉપરની દિશામાં ઉડે છે, અને તેને આનંદ કરે છે. મારા પ્રિય, તોફાનમાં તે આનંદ કરે છે, એવી મુશ્કેલી પરિસ્થિતિમાં પણ તે આનંદ કરે છે. ગરુડના વિષયમાં તમે જ્યારે વાંચશો, ત્યારે એ બાબતને સમજશો મારા પ્રિયો. કેમ કે જુઓ મારા પ્રિયો, કે ગરુડ જ્યારે તોફાન જુએ છે, ત્યારે તે આનંદિત થાય છે, અને તોફાન ગરુડને નીચે નથી લાવી શકતું મારા પ્રિયો. કેમ કે તોફાન તે ઉપર ઉડ્યા કરે છે, અને તે ઉપર ને ઉપર ઉડે છે. મારા પ્રિયો, જ્યારે તમે ગરુડ સમાન તમે બની જાઓ છો મારા પ્રિયો, ત્યારે કોઈ પણ તોફાન તમારા જીવનની અંદર સમસ્યાને લાવી શકશે નહીં. હાલેલુયા. મારા પ્રિયો, પ્રભુ તમને ગરુડ સમાન બનાવવા માંગે છે, ઉપર લેવલ સમાન બનાવવા માંગે છે.
બાઇબલ કહે છે એની મંડળીને પ્રભુ એક લેવલમાં જોવા માંગે છે, આત્મિક લેવલમાં જોવા માંગે છે, ઉપર જોવા માંગે છે. મારા પ્રિયો એક બાબતને સમજીએ. જ્યારે તમે ગરુડ સમાન તમે બની જાઓ છો, ત્યારે કોઈ પણ તોફાન સમસ્યા તમારા જીવનમાં આવશે ત્યારે તમે નીચે નહીં પડી શકો, તમે ઊંચાઈ તરફ ઉડશો. જ્યારે ગરુડું થાય છે મારા પ્રિયો, સમજો, જ્યારે ગરુડું થાય છે ત્યારે તે ઊંચાઈ પર થોડો સમય રોકાઈ રહી છે. જ્યારે ગરુડના વિષયમાં અમે એક બાબત હું વાંચતો હતો મારા પ્રિયો, એ જ્યારે ગરુડું થઈ જાય છે ત્યારે એક મોટી ઊંચાઈ પર એ ગુફામાં જતું રહે છે. અને મારા પ્રિયો, જ્યાં સુધી એના જે જૂના પાંખ હોય એ ગરડા ગરુડના, અને એ જ્યાં સુધી એ પાંખ ખરી નહીં જાય અને નવા પાંખ નહીં આવે ત્યાં સુધી તે ત્યાંથી બહાર પાછું નથી આવતું. અને જ્યારે તે એની પાંખો ફરીવાર આવે છે મારા પ્રિયો, એ જૂની પાંખો ખરી જાય છે, એ ગરડા ગરુડની પાંખો ખરી જાય છે અને નવી પાંખો આવે છે, ત્યારે મારા પ્રિયો આજે જુઓ મારા પ્રિયો, અને તે ગરુડ મહેસૂસ કરે છે કે તેના જીવનમાં તેને બળ મેળવ્યું છે અને તે ફરીથી આનંદની સાથે તે ઉડે છે. મારા પ્રિયો, તમે કોઈ સમસ્યાને કારણે તમારા આત્મિક જીવનમાં નબળા પડી ગયા હોય, તમે કંઈક મુશ્કેલીઓને કારણે, કોઈક પરિસ્થિતિઓને કારણે કદાચ તમારા આત્મિક જીવનની અંદર તમે નબળા પડી ગયા હોય, આર્થિક રીતે નબળા થઈ ગયા હોય, પરંતુ મારા પ્રિયો તમે સમજો કે તે સમય છે જ્યારે પ્રભુ તમારા જીવનમાં કાર્ય કરવા માંગે છે. તે સમય છે જ્યારે પ્રભુ તમારા આત્મિક લેવલને તમને ઊંચા ઉઠાવવા માંગે છે. આત્મિક જીવનમાં પ્રભુ તમને ઊંચા ઉઠાવવા માંગે છે. અચાનક પ્રભુ તમને બળ આપશે, અચાનક પ્રભુ તમને સામર્થ્ય આપશે એવી સમયની અંદર. હાલેલુયા. અને ત્યારે સંસાર જોશે કે પ્રભુ તમારા જીવનમાં અદ્ભુત બાબતોને કરી રહ્યો છે. સંસારના લોકો તમારા જીવનમાં જોશે કે કંઈક તો છે, કે પ્રભુનો હાથ આ વ્યક્તિ પર છે, પ્રભુનો હાથ આ વ્યક્તિ લોકો પર છે, જે પ્રભુના લોકો છે. હાલેલુયા. મારા પ્રિયો, ગરુડની જે નજર છે તે અદ્ભુત છે. 2 કિલોમીટર સુધી તે જોઈ શકે છે મારા પ્રિયો, 2 કિલોમીટર સુધી તે જોઈ શકે છે અને તેનો શિકાર તે જોઈ શકે છે અને તે પકડી શકે છે મારા પ્રિયો. જો તમે ગરુડ સમાન આત્મિક રીતે બની જાઓ છો ત્યારે તમારી વિશ્વાસની આંખો પણ મારા પ્રિયો જોઈ શકશો. જો તમારા આશીર્વાદો દૂર છે તેને પણ તમે જોઈ શકશો મારા પ્રિયો. વિશ્વાસની આંખોને મારા પ્રિયો તમારા પરમેશ્વરના વચન અનુસાર લખવામાં આવ્યું છે મારા પ્રિયો, કે આપણી વિશ્વાસની આંખોને આપણે ખોલીએ. હાલેલુયા. મારા પ્રિયો, ઘણી વખત પ્રભુ આપણને તેનો વાયદો આપે છે, સ્વપ્ન અને દર્શન આપે છે કે કેવી રીતે આપણે આગળ વધવાનું છે. આપણે યુસુફના જીવનને જોયું મારા પ્રિયો, એક સ્વપ્ન જોયું, અને યુસુફના જીવનમાં એક સ્વપ્ન આવ્યું, અને યુસુફના જીવનમાં પ્રભુએ તે નથી બતાવ્યું કે તેને ખાડામાં નાખી દેવામાં આવ્યો, તેને બતાવવામાં નથી આવ્યો કે તેને જેલમાં નાખી દેવામાં આવ્યો, તેને એવું નથી બતાવવામાં આવ્યું કે 20 ચાંદીના સિક્કામાં તેને વેચી દેવામાં આવ્યો, પરંતુ માત્ર એને દર્શન મળ્યું મારા પ્રિયો. તે તેના જીવનમાં બધી જ પરિસ્થિતિ પસાર કરી ચૂક્યો હતો, બધી જ પરિસ્થિતિમાંથી તે પસાર થઈ ચૂક્યો હતો, પરંતુ તેનું સ્વપ્ન જીવિત હતું મારા પ્રિયો. એને એ સ્વપ્ન નહીં આવ્યું કે તેને ચાંદીના સિક્કામાં વેચી દેવામાં, એના ભાઈઓ એને વેચી દેવાના હતા, એને ખાડામાં નાખવાના હતા, એના જીવનમાં આ ઘટના ઘટશે, તે ઘટના ઘટશે. પણ મારા પ્રિયો, એના જીવનની અંદર એક સ્વપ્ન આવ્યું, અને એ સ્વપ્ન મારા પ્રિયો એ જીવિત હતું, અને લખવામાં આવ્યું છે મારા પ્રિયો કે એના જીવનની અંદર પરમેશ્વરે પરિસ્થિતિને બદલી નાખી અને પ્રભુ એને વડાપ્રધાન બનાવ્યો. હાલેલુયા. દેશનો વડાપ્રધાન બનાવ્યો. ઘણી વખત આપણને પ્રભુએ દર્શન આપ્યું છે મારા પ્રિયો. તેવી જ રીતે આપણે જેમ યુસુફના જીવનમાં જે પરિસ્થિતિનો સામનો કર્યો મારા પ્રિયો, ઘણી વખત તમે તૂટશો. તમારા જીવનની અંદર ઘણી એવી બાબતો થશે જેનાથી તમને તોડવામાં આવશે, તમને પાડવામાં આવશે મારા પ્રિયો. અને એવી પરિસ્થિતિઓમાંથી તમે પસાર થશો ત્યારે પ્રભુ તમને બધું જ નહીં બતાવે. ઘણી વખત આપણને એવું લાગે છે કે પ્રભુ મને દર્શન બતાવ્યું છે, પ્રભુએ મને આશીર્વાદિત કર્યો, પણ કેમ આવી સમસ્યા અમારા જીવનમાં આવી છે, કેમ આવી પરિસ્થિતિ અમારા જીવનમાં આવી છે? મારા પ્રિયો, આપણે એવી બાબતને સમજીએ છીએ ત્યારે મારા પ્રિયો, પરમેશ્વરની જે આજ્ઞા છે તેને તમે મેળવો અને તેની મહિમામાં જીવન જીવો.
પ્રભુ પરિસ્થિતિઓને બદલી નાખશે. જેમ યુસુફના જીવનમાં પરમેશ્વરે આશીર્વાદિત કર્યા મારા પ્રિયો. એને એવું નહીં બતાવ્યું કે એના ભાઈઓ એને ખાડામાં નાખવાના હતા. એને દર્શન એવું નહીં બતાવ્યું કે તેને 20 ચાંદીના સિક્કામાં વેચી દેવામાં આવશે. એને એવું દર્શન નહીં બતાવ્યું કે તારા જીવનની પરિસ્થિતિ આવશે. પણ એના જીવનનું જે દર્શન હતું એ કાયમ રહ્યું અને પરિપૂર્ણ થયું. જ્યારે પ્રભુનો હાથ તમારા જીવનમાં આવે છે તો મારા પ્રિયો, પ્રભુનું જે દર્શન તમને મળે છે એ ઊંચાઈ પર લઈ જવાને માટે હોય છે. અને હું વિશ્વાસ કરું છું પ્રભુ તમને દર્શનોથી ભરે. હું વિશ્વાસ કરું છું આવનારા દિવસોમાં દેવના દર્શનોને તમે જુઓ અને એક દેશને માટે, રાજ્યને માટે, ગામને માટે, લોકોને માટે તમે એક આશીર્વાદિત લોકો બનો. અને એટલા માટે મારા પ્રિયો, આ 4 પ્રાણીઓના વિષયમાં આપણે જોયું. જ્યારે તે સ્વર્ગમાં છે ત્યારે તેમાં એકતા અને મારા પ્રિયો સંગતિ છે. આ 4 જે સુવાર્તાને જોઈએ છે મારા પ્રિયો, આ 4 સુવાર્તાને તમે વાંચશો તો એક જ રૂપમાં બતાવવામાં આવી છે. એમાં સંગતિ છે મારા પ્રિયો, એમાં એકતા છે. તેવી જ રીતે આ 4 પ્રાણીઓની અંદર એ 4 પ્રાણીઓ સ્વર્ગમાં છે અને એમનામાં એકતા છે. મારા પ્રિયો, આજે આપણા જીવનમાં પણ એક એકતા હોવી જોઈએ, સમર્પણ હોવું જોઈએ. આત્મિક ક્ષેત્રમાં પણ આપણે એકબીજાના લેવલની અંદર બનેલા લોકો હોવા જોઈએ મારા પ્રિયો. હાલેલુયા. અને એટલા માટે આપણે જોઈએ છે કે તેમાં એકતા અને સંગતિ છે. પરમેશ્વર ઈચ્છે છે કે તમે તેના જેવા બનો. તમે ઈસુના સમાન બની જાઓ. મંડળી, તમે ઈસુના સમાન બનો. અને એટલા માટે 1 યોહાન 2:6 લખવામાં આવ્યું છે, 6 વખત વાંચીએ છીએ કે જેમ તે ચાલ્યો તેમ તમે પણ ચાલો. 1 યોહાનની અંદર લખવામાં આવ્યું છે 1 યોહાન 2:6 કે જેમ પ્રભુ ઈસુ ચાલ્યો તેમ તમે પણ ચાલો. પ્રભુએ આપણને વચન આપ્યું છે મારા પ્રિયો. આ વચન કોઈ માણસને નથી આપ્યું, પરંતુ વચન મારા પ્રિયો, આ વચન પરમેશ્વરે આપણને પોતે આપ્યું છે. આ વચન માણસે નથી આપ્યું મારા પ્રિયો. આ વચન જે છે, બાઇબલ જે છે મારા પ્રિયો, એ બાઇબલના વચનો પરમેશ્વર તરફથી મળેલા છે. અને એમ કહે છે, આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાતે હતો અને શબ્દ દેવ હતો. એ જ પરમેશ્વરનું વચન, એ આપણું જીવન છે, એ જ આપણું અન્ન છે, એ જ આપણો સ્ત્રોત છે જેના પર આપણે ચાલીએ છીએ મારા પ્રિયો. અને એટલા માટે મારા પ્રિયો, આ 4 પ્રાણીઓ, જે પહેલું સિંહના સમાન બતાવવામાં આવ્યું કે પ્રભુ એ રાજાઓનો રાજા, એ સિંહ છે, એ સિંહના કુળનો છે, સિંહ સમાન છે, એ રાજાઓનો રાજા છે અને રાજા તરીકે આ પૃથ્વી પર આવ્યો, એ બતાવે છે. બીજું જે પ્રાણી બતાવવામાં આવ્યું, ગાય જેવું એનું મોઢું હતું મારા પ્રિયો, એ બલિદાનના રૂપમાં, એક વાછરડાના રૂપમાં, એક બલિદાનના રૂપમાં આ પૃથ્વી પર આવ્યો અને એને વધસ્તંભ પર એનું બલિદાન આપી દીધું. ત્રીજી બાબત મારા પ્રિયો, આપણે જોઈએ છે જે માણસના જેવું મોઢું હતું મારા પ્રિયો, એ સર્વશક્તિમાન પરમેશ્વર હોવા છતાં પણ મારા પ્રિયો, જેને સગળો અધિકાર હોવા છતાં પણ એક માણસના રૂપમાં બનીને આ પૃથ્વી પર આવ્યો. અને મારા પ્રિયો, ત્રીજી બાબત એ બતાવે છે. અને ચોથી બાબત મારા પ્રિયો, કે જે ગરુડના જેવું મોઢું હતું મારા પ્રિયો, એ પરમેશ્વરનું વચન બતાવે છે કે પરમેશ્વરનું વચન એમ કહે છે ગરુડ હંમેશા ઉપર ઉડે છે, ત્યારે પ્રભુનું વચન કહે છે કે પરમેશ્વરનો દીકરો છે. એનો મતલબ છે કે જે સર્વશક્તિમાન પરમેશ્વર ઉપર રહે છે, સ્વર્ગમાં રહે છે, એ ઉપરની દિશાને બતાવે છે કે પ્રભુને જે માર્ગ આપ્યો છે, જે સત્ય છે, એ દેવનો જે દીકરો છે, એ સર્વશક્તિમાન પરમેશ્વર છે. એ ઉપરથી આવ્યો છે. એ બાબત બતાવે છે કે ઉપરથી આવ્યો છે. મારા પ્રિયો, આપણે વિશ્વાસ કરવાનો છે આ 4 પ્રાણીઓના વિષયમાં. મારા પ્રિયો, એ 4 પ્રાણીઓ આપણા જીવનમાં આપવામાં આવ્યા છે, એ મંડળીને આપવામાં આવ્યા છે. અને એ પોતે મારા પ્રિયો, પ્રભુનું વચન કહે છે એ મંડળીને લાગુ થાય છે. આ 4 સુવાર્તા પરમેશ્વરે આપણને આપી છે આપણા જીવનને માટે, કે આપણે એને સમજીએ, એને આપણે ગ્રહણ કરીએ. અને પ્રભુ ઈસુનું જીવન પોતે બતાવવામાં આવ્યું છે આમાં 4 સુવાર્તામાં, કે પરમેશ્વર આ પૃથ્વી પર કેવી રીતે આવ્યો, કેવી રીતે જીવ્યો, કેવી રીતે આ પૃથ્વી પર રહ્યો, અને એનું બલિદાન થયું, અને તે ક્યાં છે, કઈ જવાનો છે. હાલેલુયા. મારા પ્રિયો, આ અંતનો સમય છે, પ્રભુનું આગમન ખૂબ જ નજદીક છે. અને મારા પ્રિયો, વિશ્વાસ કરીએ કે આ આગમન પહેલા આપણા આત્મિક જીવનને આપણે બનાવી લઈએ, આપણે વચનો પર આધાર રાખીએ,
વચનો પર આપણું જીવન કેન્દ્રિત કરીએ, જેથી કરીને ઈશ્વરનો જે માર્ગ છે એના પર આપણે ચાલતા રહીએ. થેન્ક યુ વેરી મચ આ સમયને માટે. આવો આ સમય આપણે પ્રાર્થના કરીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. હોલી સ્પિરિટ લોર્ડ, હાલેલુયા. સ્વર્ગમાં બિરાજમાન અમારા પવિત્ર અને મહાન ઈશ્વર પિતા, અદ્ભુત અને પરાક્રમી દેવ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ. માન, મહિમા અને ગૌરવ રાજા અમે તમને આપીએ છીએ પ્રભુ. આજના આ સુંદર વચનને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ હજકેલ નબીના પુસ્તકની અંદર લખવામાં આવ્યું છે પિતા પરમેશ્વર કે તમે, હા પ્રભુ, તમારો હાથ એના ઉપર આવ્યો અને પ્રભુ એ હાથ એક દર્શનના રૂપમાં આવ્યો અને પ્રભુ જ્યારે એને દર્શન બતાવ્યું અને દર્શનના રૂપમાં પ્રભુ તમે 4 પ્રાણીઓને બતાવ્યા અને પ્રભુ એ 4 પ્રાણીઓ દ્વારા એ બાબતને અમે સમજી શકીએ છીએ પ્રભુ આજે નવા કરારની અંદર, પ્રકટીકરણના પુસ્તકની અંદર, કે પ્રભુ એ અમારા જીવનોને માટે, અમારા આત્મિક જીવનને માટે પિતા પરમેશ્વર, ઓ પ્રભુ, ઉન્નતિને માટે એક સ્ત્રોત છે, જે પ્રભુ સુવાર્તાના રૂપમાં તમે અમને આપ્યું પિતા. આ પ્રભુ એ સુવાર્તાના રૂપમાં તમે અમને મળ્યા. ઓ પિતા પરમેશ્વર, એક રાજાઓના રાજા તરીકે પ્રભુ માથેની લખેલી સુવાર્તાની અંદર પ્રભુ એક સિંહના સમાન પ્રભુ તમે, ઓ પિતા પરમેશ્વર, પૃથ્વી પર આવ્યા. બીજી બાબત કે પિતા પરમેશ્વર, તમે અમારા જીવનની અંદર પ્રભુજી, હાલેલુયા પિતા પરમેશ્વર, એક બલિદાનના રૂપમાં, ઓ પિતા પરમેશ્વર, એક વાછરડાના ઓ મુખના રૂપની અંદર પ્રભુથી એક બલિદાનના રૂપમાં પૃથ્વી પર આવ્યા. હા પ્રભુ, લુકને, માર્કની અંદર અને લુકની લખેલી સુવાર્તાની અંદર બતાવવામાં આવ્યું છે પિતા પરમેશ્વર કે પ્રભુ, હાલેલુયા, હાલેલુયા, પિતા પરમેશ્વર, માણસના જેવું રૂપ હતું. આ પિતા પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે, ઓ પિતા, માણસ બનીને તમે આ પૃથ્વી પર આવ્યા પ્રભુ. માણસ હોવા છતાં પણ, ઓ દેવ હોવા છતાં પણ તમે માણસનું રૂપ લીધું અને તમે અમારા માટે બલિદાન થયા. અને પ્રભુ ચોથું, ગરુડના રૂપના સમાન, ઓ પિતા પરમેશ્વર, મુખને દર્શાવવામાં આવ્યું છે, જે પ્રભુ તમારા પિતા સાથેના સંબંધને બતાવે છે. હા પ્રભુ, અમારા પણ એ સંબંધો પિતાની સાથે કાયમ રહે. ઓ પિતા પરમેશ્વર, અમારા સંબંધો એમની સાથે આત્મિક ક્ષેત્રમાં બની રહે. તમારા વચન અનુસાર પ્રભુ અમારા જીવનો બની રહે. અમારી પ્રાર્થના છે પિતા પરમેશ્વર. આ સમય અમારી પ્રાર્થના છે પિતા પરમેશ્વર. આ પિતા પ્રભુ, તમારા સેવક આ સમય પિતા પરમેશ્વર, આ પ્રભુ દિલીપભાઈને માટે, ઈસુ મસીહના નામમાં મંડળીને માટે, આવો પિતા પરમેશ્વર, આ સમય સાંભળી રહેલા હરેક ભાઈ બહેનને માટે પ્રભુ અમે આત્મિક ક્ષેત્ર માંગીએ છીએ. દેવના બંધ દ્વારો ખોલી નાખવામાં આવે. ઈસુના નામમાં આત્મિક સ્તરોને ખોલી નાખો પ્રભુજી. આત્મિક ક્ષેત્રને તમે ખોલી નાખો પિતા પરમેશ્વર. વચનના દ્વારને તમે ખોલી નાખો પ્રભુજી. આજથી 2002 વર્ષ પહેલા, ઓ પ્રભુજી, આજે 2026 વર્ષ પહેલા પ્રભુજી તમે જે દ્વારને ખોલ્યો પ્રભુ, આજે બંધ નથી પરંતુ અમારા માટે ખુલ્લો કરવામાં આવ્યો છે. પ્રભુ, અમે વધીએ તમારા રાજ્યને માટે પિતા પરમેશ્વર. તમે હરેકને બ્લેસ કરો. હો પિતા, આત્મિક ક્ષેત્રમાં દરેક બાબતોમાં પ્રભુ તમે એમને બ્લેસ કરો. હો પિતા પરમેશ્વર, જો ઈસુના નામમાં પ્રભુ મારી પ્રાર્થના છે પિતા પરમેશ્વર કે પ્રભુ દિન પ્રતિદિન, પાઉલ એમ લખે છે કે પ્રભુની કૃપા અમારા પર બની રહે. હા પ્રભુ, તમારી આત્મિક કૃપા એમના ઉપર બને. આ પ્રભુ, અમારો વિશ્વાસ દ્રઢ થાય અને પ્રભુ વચનો પર અમે બન્યા રહે. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ સમયે પિતા, તમારા સેવક પ્રભુ મંડળીને માટે, ભાઈ બહેનોને માટે, સાંભળી રહેલા હરેક ભાઈ બહેનને માટે અમે આશીર્વાદની ઘોષણા કરીએ છીએ. ઈસુ મસીહના નામમાં માંગીએ છીએ. આમેન.